નમસ્કાર ખેડૂત મિત્રો, આ ચણા આપણે જીપીએસથી 24ની જારીએ 4 દાંતે ચણા વાવેલા છે અને આમાં જોરદાર ખડ ઉગેલું હતું આ પાટલામાં. અને હજી પારામાં તમે જોઈ શકો છો સારામાં સારું ઉગેલું જ છે, પણ સાથી હાલે છે. આગળ મીંદણા, પાછળ બલૂન અને પારા ઉપર ડીશ. તમે જુઓ રિઝલ્ટ. અને ટ્રેક્ટરમાં ડગરા ફિટ કરેલા છે, કોઈ પણ જારી તમે સેટ કરી શકો છો. ડીશનું કામ જોરદાર છે ખેડૂત મિત્રો. પારો આખો તમારો ખેડાતો જાય છે અને આ રીતે છે. ફક્ત તમારે હવે નેદવાનું જ કામ રહે છે. બેલી પણ આંકી શકો છો આ જ રીતે. તો આનાથી પણ ઓછો નેદ રહીએ, ફક્ત અહીંયા થોડુંક પાટલામાં જ જે છે હાર ઉપર જ નેદ રહીએ. બધા પારા એક બાજુથી હાકેલા છે, એટલે કે એક મૂકીને એક હાકે છે. બંને બાજુથી આ રીતે હાલી જશે એટલે આ પારો આ છે આમ વયો જશે, એટલે જરા પણ ખડ નહીં રહે, એટલે પારો પણ નહીં નેદવો પડે. અને આવા બધા જે છે જુગાડથી ઘણા બધા ફાયદા થાય છે, કે જે આપણે ખડની દવા મારવી પડે છે, આપણા પાકમાં જે પણ ફાયદો થઈ જાય, નિંદામણમાં પણ ફાયદો થઈ જાય અને કામ ઝડપથી થઈ જાય છે. આ ટ્રેક્ટર અત્યારે મોટા ટ્રેક્ટર બરાબરનું કામ આપે છે, એક ફક્ત ડગરા ફિટ કરવાથી. આમ તો આ બધી વસ્તુ જૂની છે. ડગરા, ડીસુ કયો, આગળ તમે જે છે મીંદડા કયો, આ ટાઈપનું સાથી ઘણો સમયથી હાલે છે. પણ કહેવાનો અર્થ એ છે કે હજી પણ જેની નથી અપનાવેલી ટેકનોલોજી અપનાવવી અત્યારના જમાનામાં ખૂબ જ જરૂરી છે. એટલું જ સહેલાઈથી આપણે જે છે કામ થઈ શકે છે.